વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરને આપી છે મેટ્રો ટ્રેનની ભેટ, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીએ પણ મેટ્રોની મુસાફરી કરી હતી. મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મુસાફરી કરી ગુજરાતની જનતાને ઝડપી અને અત્યાધુનિક સુવિધાઓનો સંકલ્પ. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા નાગરિકો સાથે સંવાદ પણ કર્યો. વિદ્યાર્થીઓ સાથે પણ સીએમએ સહજ સંવાદ કર્યો. મેટ્રો સેવા અંગેના લોકોના પ્રતિભાવ પણ જાણ્યા. ગુજરાતની જનતા માટે રાજ્ય સરકારનું વધુ એક આયામ. વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે. નિકુંજ, પીએમ મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે છે, એક બાદ એક ભેટ આપી રહ્યા છે ગુજરાતને, ત્યારે મેટ્રો ગાંધીનગરને મેટ્રો ટ્રેનની ભેટ મળી છે, શું વિગતો? પ્રતિભાલ, ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉદઘાટન કર્યું અને આ ઉદઘાટન થતાની સાથે જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને લોકો આજે આ મેટ્રોની મુસાફરી પણ તેમને કરી. ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની મુસાફરી કરતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નજરે પડ્યા. પ્રધાનમંત્રીએ જ્યારે ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કર્યું તો તે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી સચિવાલય મેટ્રો સ્ટેશન સુધી રેલવેની સેવાનો તેમને લાભ લીધો. મહત્વનું છે કે તે દરમિયાન મુસાફરી કરી રહેલા મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વાર્તાલાપ કર્યો હતો. અત્યાર સુધી સચિવાલય સુધીની મેટ્રો સેવા હતી, પરંતુ હવે તે 5 કિલોમીટરનું તેમાં એક્સપાન્શન થયું છે અને છેક મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ બની છે અને આ ફેઝ જે આજે શરૂ થયો છે તેની પ્રથમ ટ્રેનમાં જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે મુસાફરી કરીને મેટ્રોનો આનંદ માણ્યો હતો. આભાર નિકુંજ, માહિતી બદલ.